નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1557મો એપિસોડ. 1557મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કાના ગોપાલની ચેલેન્જ. જી હા, કાંતિભાઈ અમૃતિયા એટલે કે મોરબીના ધારાસભ્ય કાનાભાઈ, ગોપાલ એટલે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય, આ બંને એકબીજાને ચેલેન્જ આપી છે. કેમ, કેવી રીતે આપી છે, કોણ કોની ચેલેન્જ સ્વીકારે છે અને કોણ કોની ચેલેન્જમાંથી રસ્તો શોધે છે, એની ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે સહકારમાંથી કમાવાનો ખેલ. કોઓપરેટિવ સેક્ટરની અંદર કેવા રેકેટ ચાલે છે તેનો પર્દાફાશ કરવો છે. અને ત્રીજો મુદ્દો છે અધિકારીઓના ક્યારે કપાશે કનેક્શન. નાગરિકોના કનેક્શન કપાય છે ને, અધિકારીઓના કનેક્શન પણ કાપવા જરૂરી છે. શરૂઆત કરીએ ગુજરાતની રાજનીતિમાં એક નવો અધ્યાય, એ પણ ચેલેન્જ આપવાનો શરૂ થયો છે તે મુદ્દાથી. પેટા ચૂંટણી પતી ગઈ, કડી અને વિસાવદર, એટલે હમણાં નજીકમાં કોઈ પણ ચૂંટણી આવવાની નથી, સીધી કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે. પણ જબરજસ્ત રાજકીય સંઘર્ષ પણ શરૂ થયો છે અને જબરજસ્ત ડ્રામા પણ શરૂ થયા છે. તમામ ઠેકાણે રાજનેતાઓ ડ્રામા કરે છે, આ હકીકત છે. અને હવે નવો ડ્રામા શરૂ થયો છે ચેલેન્જ આપવાનો. ચેલેન્જ ક્યાંક આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આપે છે, તો ક્યાંક ચેલેન્જ ભારતીય જનતા પક્ષના નેતા કાંતિભાઈ અમૃતિયા આપે છે. કાંતિભાઈને કાના કહેવાય છે, ગોપાલભાઈ ખુદ ગોપાલ છે. બંનેનું નામ આપણા કાના સાથે જોડાયેલું છે, ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું છે. પણ આ બંનેની લીલા અલગ પ્રકારની છે. આ બંનેની લીલા રાજકીય લીલા છે. એકબીજાને પડકાર આપવો અને પડકાર ઝીલવો કેવી રીતે ઝીલી રહ્યો છું એ બતાવવાની હોડ લાગેલી છે. મોરબીની અંદર ગુજરાતના તમામ ઠેકાણાની જેમ રોડ રસ્તાની હાલત ખરાબ છે, આ હકીકત છે. વિપક્ષ હોય, શાસક હોય કે નાગરિક હોય, તમામ અવાજ ઉઠાવે એ પણ હકીકત છે. અને આના જ કારણે અકસ્માતો થાય છે એ પણ હકીકત છે. છેલ્લા 2 દિવસથી બિસ્માર ડ્રેનેજની સમસ્યાને લઈ આંદોલન ચાલતું હતું. સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યા, આપ દ્રશ્યો જુઓ છો. ત્યારે એ મુદ્દે શરૂ થયેલી રાજનીતિ હવે રાજીનામા સુધી પહોંચી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સતત એવું કહેતા રહ્યા કે અહીંયા પણ ગોપાલવાળી થશે. તો કાંતિ અમૃતિયાને ધમકી આપી, તો કાંતિ અમૃતિયાએ એટલે કે મોરબીના ધારાસભ્યએ વિસાવદરના ધારાસભ્યને ચીમકી આપી દીધી, ચેલેન્જ આપી દીધી કે તમે શું કહેતા હશો, અહીંયા ગોપાલવાળી થશે, ગોપાલવાળી થશે. લો, હું જ ચેલેન્જ આપું છું. હું પણ રાજીનામું આપું, ગોપાલભાઈ પણ રાજીનામું આપે અને બંને લડી લઈએ મોરબીથી. ખેર, આ ચેલેન્જનો ખેલ કેવી રીતે શરૂ થયો અને કોણ કોને કેવી રીતે ચેલેન્જ આપે છે ને, એ બંનેના નિવેદનોમાં જોઈ લઈએ. મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું. અત્યાર સુધી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી. અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30 વર્ષ સુધી આ જ જનતાએ જ્યારે તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, તો તમને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો. પણ હવે એ જ જનતા જેણે તમને 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે, એ જ જનતા તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી. અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી, કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ, તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી
તમારા ચેલેન્જને સ્વીકારે છે. તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે. પેટમાં તેલ નથી રેડાતું. મેં સાચી વાત કરી છે. તમે અહીંયા આવો અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે ને મારા બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. આ બધા 12મી કરે. 12મુંનો મતલબ આપણા શાસ્ત્રમાં સમજીએ છીએ ને, 12 તારીખ 12 વાગે 12મું ક્યારે થાય આપણે સમજીએ છીએ ને. બંનેની ટર્મ અધૂરી છે. એક ભાઈની ટર્મ હજી શરૂ થાય છે. કાંતિભાઈની ટર્મને હજી 2.5 વર્ષ બાકી છે અને રાજીનામાની વાર્તાઓ, રાજીનામાની ચેલેન્જ સ્વીકારી પણ લેવાની અને ચેલેન્જ આપી પણ દેવાની. આખો ખેલ સમજવા જેવો છે અને આવા જ ખેલ હવે થવાના છે, નક્કી છે. જેમ જેમ 2027 નજીક આવશે ને આવું જ ચાલવાનું. અને 27 પહેલાં આવતા જાન્યુઆરીની અંદર 26 જાન્યુઆરીમાં મહાનગરપાલિકાને લોકલ બોડી ઇલેક્શન પણ આવે છે. આ ખેલ આખો એટલે શરૂ થયો છે. કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય છે મોરબીના, એમની સાથે મેં વાત કરી રાખી છે, એ પણ જોઈશું. દીક્ષિતભાઈ ઠકરાર એડિટર ન્યૂઝરૂમ, જગદીશભાઈ મહેતા રાજકીય વિશ્લેષક છે. શરૂઆત કરીએ કાંતિભાઈ સાથે મેં વાત કરી છે ને એનાથી. કાંતિભાઈ, આ કાનાભાઈ વર્સિસ ગોપાલભાઈ, કાનાભાઈની ચેલેન્જ ગોપાલભાઈ ઉપાડી, ગોપાલભાઈની ચેલેન્જ કાનાભાઈ ઉપાડી. આખો ખેલ છે શું? કોઈ ખેલ નથી. છેલ્લા 2-3 વર્ષથી હું જોઉં છું, ભાઈ શ્રી રોનકભાઈ એક વિસાવદરની સીટ આવી તે પછી આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાએ ઉપાડો લીધો છે. આ મોરબીમાં હું સ્વીકારું છું કે નો ડાઉટ અમે થોડાક ઉણા પૈસાએ ખાડા થોડાક છે, પાણી ગટર ઉભરાય છે, એ બધું કામ ચાલુ કરી દીધું છે. પણ હું જ્યારે સોમ ને મંગળ ગાંધીનગર હતો તે અહીંયા આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા ઉપાડો લીધો, ઉશ્કેરવાના ધંધા, કેમ પોલીસને ઉશ્કેરવી, કેમ વાહનવાળાને ઉશ્કેરવા, અને વાતમાં ગોપાલભાઈ આવશે ને ગોપાલભાઈ વાળી થશે. અને મેં કીધું આ જિંદગીમાં એક જ વાર જીતાણા ને એક જ સીટ આવી છે. એટલે હું મારા પ્રવાસમાં હતો અને અહીંયાથી આવીને કાલથી કામે લાગી ગયો. કાલે રાતે 12 વાગ્યા સુધી મારા ભેગા કલેક્ટર, કમિશનર અને કામ ચાલુ થઈ ગયું છે. અને આ મોરબીનો 30 વર્ષથી વિકાસ છે. અને અમુક માણાને ગમતું નથી કે હું 6 વાર જીતો, 1 વાર આંદોલનમાં હાર્યો તો એ નહોતો ધારાસભ્ય તો હું કામ કરતો હતો, પણ એને ઉશ્કેરી અને કઈ રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને આવી ધમકી દેતા હતા. એટલે મને એમ થયું કે આ બધાને બદનામ કરે, કે આ માણસો આ ગુજરાત આખાને બદનામ કરે. તો મેં કીધું કે ગોપાલભાઈ તમે એક સીટ જીતા એમાં ઉપાડો ન લેવાય, અને તાકાત હોય તો તમે આવો મોરબી, આપણે બે સાથે લડશી અને આપણે બે સાથે રાજીનામું દેવા જાશી ને એ ચૂંટણી લડશી. મને વિસ્તારથી સમજાવો, રાજીનામું ક્યાં આપવાનું, કેવી રીતે આપવાનું અને ચૂંટણી કોણ કોની સામે લડશે? એમાં રોનકભાઈ પોઝિશન એવી હોય કે હું અહીંયા ધારાસભ્ય છું, એ અહીંયા ધારાસભ્ય છે, બરોબર. એના કાર્યકર્તાએ કીધું કે ગોપાલભાઈ જેવી થશે ને ગોપાલભાઈ અહીંયા આવશે. એટલે ગોપાલભાઈ આવતા સોમવારે ભાઈ શ્રી શંકરભાઈની આવે અધ્યક્ષની, અમે બે રાજીનામું દઈ. અમે બે રાજીનામું દીધા પછી અહીંયા ચૂંટણી આવશે, વિસાવદરમાં ચૂંટણી આવે, એ કાર્યકર્તા લડશે ભાજપના ને આમ આદમીના ને કોંગ્રેસના. અહીંયા અમે લડશી અને અહીંયા આવ્યા પછી લડે અને એ બે જે ધારાસભ્ય માનો હું હારું તો એને 2 કરોડ ઇનામ દઉં અને એ જીતે ભાઈ તો 2 કરોડ દઉં ને હું જીતું તો કાંઈ મારે એના પાસેથી મારે લેવાનું નથી. પણ આ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે. પણ ગોપાલભાઈએ તો કહી દીધું કે મને ચેલેન્જ સ્વીકારે, ચલો લડી લઈએ, પણ કોઈને પૂછવા નહીં જતા. તમારા પાર્ટીના અધ્યક્ષનું નામ દઈને કીધું કે હું તો લડવા તૈયાર છું. એમને ચેલેન્જ સ્વીકારી લીધી. મેં ચેલેન્જ સ્વીકારી લીધી ગોપાલભાઈ. રોનકભાઈ, તમારા દ્વારા માધ્યમથી સોમવારે શંકરભાઈની આવે 12:30 બંને રાજીનામું દઈ અને રાજીનામું દીધા પછી આ ચૂંટણી લડવાની. અને એ સોમવારે ન હોય તો એના બાપમાં ફેરવાનું, હું ન આવું તો મારા બાપમાં ફેરવો, એને આવે સોમવારે 12:30. પણ તમારી આ ચેલેન્જમાં લોકો તો હેરાન થાય ને, ફરીથી ચૂંટણી આવે, ફરીથી લાઈનો લગાડવાની. સાહેબ વાંધો નહીં, લોકોને ગમશે સાહેબ, લોકોને ગમશે તેમાં કે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા ઉશ્કેરવા સિવાય ધંધો નથી કરતા. એક સીટમાં ઉશ્કેરવાનો ધંધો નથી કરતા, એટલે ગમશે લોકોને. પણ કાનાભાઈ આ ગમી ગયું ઊંધું પડી ગયું તો
કૂદવું પડે તો આમાં ક્યાં અમારે રોટલા કાઢવાના છે? તો મને કહો કાનાભાઈ, તમે આટલી લાંબી રાજકીય કારકિર્દી, તો આવી બધી ચેલેન્જોની વાતો કેમ આવી ગયા? કેટલી લાંબી કારકિર્દી તમારી? સાહેબ પહેલેથી ચેલેન્જ વાળો છું. 95 હું 1982 થી ચેલેન્જ કરતો આવું. 1982 થી મારો સ્વભાવ છે ચેલેન્જનો. આપસીને ખબર છે 95 ધારાસભ્ય ચેલેન્જ કરતો હતો. 97 ઈયારની જમીન છે ને એ અત્યારે 1000 કરોડનું ઈયાર છે ને, ઈયાર કેને લીધું હતું? કેના છોકરા એટલે લડાઈ થઈ હતી, મારા ઉપર આજીવન કેદ થયો હતો, 3.5 વર્ષ જેલમાં ગયો હતો, તોય મચક નહોતી આવી. મારો સ્વભાવ છે, જો મારો સ્વભાવ એવો સેવાકીય પ્રવૃત્તિ જ્યારે આવે ને ત્યાં પણ ચેલેન્જ ઉપાડું હું. લુખાગીરી હમ હોય એના સામે ચેલેન્જ લડાવું, અને આવા નેતા ગુજરાતને બદનામ કરતા હોય એના સામે ચેલેન્જ ઉપાડું. મારો સ્વભાવ છે. અચ્છા, તમને લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયાએ પણ ચેલેન્જ સ્વીકારી અને કે હું સ્વીકારવા તૈયાર છું? તમને લાગે છે કે તમારી ચેલેન્જ સ્વીકારીને સોમવારે આવી જશે ગોપાલભાઈ? રોનકભાઈ, મારો દિલનો અવાજ કહે, શું કામ કહે કે છેલ્લા 2 વર્ષથી ઉપાડો લીધો હે. ગાંડાથી એ ગાંડા, અને એમાં વિસાવદર એક જીતા, એમાં તો ગાંડાથી એ કાર્ય કરતા. એટલે ગાંડાથી એને જવાબ દેવા માટે મારા દિલથી હું કહું, હું ભગવાનના ભરોસે કહું કે 12:30 વાગે હું સોમવારે તમે પત્રકારો હાજર રહેજો. હું અહીંયા બેઠો છું શંકરભાઈની આ, અને એ આવે એટલે શંકરભાઈ આવે એટલે 2 રાજીનામું દઈ દે. એને શપથ લીધા હોય, ન લીધા હોય તો શપથ લઈને રાજીનામું દઈ દે. અને એમાં મારી ચેલેન્જ છે. પણ તમારી પાર્ટી પછી ના પાડશે તો કોઈ આવું રાજીનામું ના અપાય, પછી એમ કે બીજા કોઈને ઉભા રાખીને એવું કરે તો બીજાને જીતાડી દેશી. બીજો પણ હરાવી જાય ગોપાલભાઈને? નો, બીજો હરાવી દે. પાર્ટી જે નક્કી કરે. આ કાનાભાઈ મક્કમ છે. જેવો મારો આ ઇન્ટરવ્યૂનું રેકોર્ડિંગ પત્યું અને પછી હું સાંભળતો હતો, પણ કેમ કે એ ઓફિશિયલ રેકોર્ડિંગ નહોતું, પણ હા એ સૂચના ચોક્કસથી આપતા હતા. મેં બી કહ્યું કે અમારી ટીમ આવશે, એ સૂચના આપતા હતા, ભાઈ રાજીનામું તૈયાર કરી રાખજે, આપણે સોમવારે રાજીનામું લઈને જવાના છીએ. પણ બીજી તરફ કાનાભાઈએ જે ચેલેન્જ આપી, અને એ પહેલેથી જ ગોપાલ ઇટાલિયાએ તો કહી લીધું હતું ચેલેન્જ છે, ચેલેન્જ સ્વીકારી લીધી હતી. પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીને અમે પૂછ્યું, એબીપી અસ્મિતા સંવાદદાતાએ, કે આ ચેલેન્જ આપી, હવે ગોપાલભાઈ વિસાવદરથી રાજીનામું આપશે, આપેલા મોરબીથી આપવા તૈયાર છે. તો આવો સાંભળી લઈએ ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે શું કહ્યું આ ચેલેન્જ મુદ્દે. સભ્યશ્રીએ ચેલેન્જ આપીને ફરી જાય છે, ફરવાની જરૂર નથી. વાત બહુ ક્લિયર છે કે મોરબીની ચૂંટણીની વાત છે, તો ગોપાલભાઈને રાજીનામાની ક્યાં વાત આવી ભાઈ? એ તો વિસાવદરથી લડ્યા છે. મોરબીમાં તમે ચેલેન્જ સ્વીકારી છે, ગોપાલભાઈએ ચેલેન્જ સ્વીકારી છે, તો મોરબીની ચૂંટણી થવાની તમારે રાજીનામું આપવું જોઈએ. તો તમે અધ્યક્ષનો સમય લઈને રાજીનામું આપી દો, અને રાજીનામું આપ્યા પછી ચૂંટણી કરીએ. આપણે મોરબીની ચૂંટણી કરશે અને એમાં આપણે નક્કી કરી લેશું કે એમાં કેટલું દમ છે. એનો મતલબ સ્પષ્ટ થઈ ગયું. ઈસુદાનભાઈ ગઢવીએ સ્પષ્ટ કહી દીધું કે ગોપાલભાઈ ચૂંટણી લડે ખરા મોરબીથી, પણ ત્યાંથી રાજીનામું તો ના આપે, એ તો ત્યાંના ધારાસભ્ય છે. એટલે એ પાક્કું થઈ ગયું કે જો રાજીનામું આપવા જશે એ દિવસે, તો ઈસુદાનભાઈના કહેવા પ્રમાણે જાય તો બીજેપીના ધારાસભ્ય જાય, ગોપાલભાઈ રાજીનામું આપવા નહીં જાય એવું ઈસુદાનભાઈ કહે છે. જોકે ગોપાલભાઈ એમ કહ્યું ચેલેન્જ સ્વીકારું છું, પણ ફોડ હવે પડ્યો છે. આ જ મુદ્દે ચર્ચા કરવા દીક્ષિત ઠકરાર, એડિટર ન્યૂઝરૂમ, અને જગદીશભાઈ મહેતા, રાજકીય વિશ્લેષક છે. જગદીશભાઈ જુઓ, કાનો, ગોપાલ, આ બંને નામનું લગભગ મતલબ પાછું જગદીશ જેવો જ થાય. એટલે આપણને આ બધી આ માયા ખબર નહીં પડતી, અને માયા ગણવી, રાજનીતિ ગણવી કે શું ગણવી. એટલે મને લાગ્યું કે આ કાના અને ગોપાલવાળી વાત જગદીશને જ પૂછી લઉં. માફ કરજો, લાડમાં બોલું છું, જગદીશભાઈ મહેતાને જ પૂછી લઉં. ના, રોનકભાઈ તમારી વાત સાચી છે. હરી તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી, બધી હરખા જ નામ છે. પણ અહીંયા જે મોરબીમાં થઈ રહ્યું છે શું છે રોનકભાઈ? ઇટ્સ એ એન્ટરટેનમેન્ટ. આ એક પ્રકારની મજાકિયા વસ્તુ થઈ ચૂકી છે. જેમ ઈસુદાનભાઈએ કીધું પ્રમાણમાં ઠીક વાત છે કે ભાઈ મોરબીમાં જો તમારે ચેલેન્જ આપવી હોય તો ઓબ્વિયસલી તમારે મોરબીથી જ રાજીનામું આપવું પડે. એમાં ગોપાલ ઇટાલિયાએ ન્યાથી રાજીનામાનો ક્યાં સવાલ છે? અહીંયા આમ આદમી પાર્ટી લડશે, કોઈ પણ માણસ લડશે, XYZ.
આ જે અત્યારે જે બંનેના વિડિયા થયા એમાં કેવો પ્રોબ્લેમ છે, પહેલાં બોણી કરી કાંતિભાઈ અમૃતિયાએ, એણે કીધું કે ભાઈ તમે જો અહીં લડવું હોય તો આવી જાઓ, હું 2 કરોડ રૂપિયા હારી જઈશ તો આપી જઈશ. એના જવાબમાં ગોપાલ ઇટાલિયાનો વિડીયો છે, એમાં એણે એમ નથી કીધું કે હું રાજીનામું આપીશ, એણે કીધું તમારી ચેલેન્જ સ્વીકાર્ય છે, એટલે કે મોરબીમાં જો તમે રાજીનામું આપો તો ઓબ્વિયસલી મોરબીમાં પેટા ચૂંટણી થાય અને આમ આદમી પાર્ટી ચેલેન્જ ઉપાડી લેશે, જીતે હારે જનતા નક્કી કરશે. એમાં સીધી ખબર પડી કાંતિભાઈ અમૃતિયાને કે આપણે ભેરવાઈ પડ્યા છે, એટલે એણે ત્રીજો વિડીયો બહાર પાડીને આજે બાપવાળી બાપમાં ફેર ત્યાં સુધી પહોંચ્યા છે. હવે એ બધું જવા દઈએ, મૂળ વાત એવી છે રોનકભાઈ કે હવે આ ચૂંટણી જે છે હવે એમાં એકાધિકાર જેવું થઈ ગયું છે, કોઈ વિકાસમાં કોઈને ચેલેન્જ નહીં મારે. આ જ વાત જે છે કાંતિભાઈ અમૃતિયાએ જો એમ કીધું હોત કે કોઈ પણને લઈ આવો મારા 30 વર્ષના શાસનમાં કોઈ સોસાયટીમાં એવો કોઈ સમસ્યા નથી કે જેનો આ લોકો હોબાળો મચાવે છે. અત્યારે એણે શું કીધું, 2-3 વર્ષથી હું જીત્યા છે અને વિસાવદરની બેઠક હું જીતી ગયા, આણે ઉપાડો લીધો છે. જો તમને કહું હકીકતે કોઈકને ખબર હોય કે ન હોય પેટમાં ક્યાં દુખે છે એ કહું આપને, કાંતિભાઈ અમૃતિયા જેને ઉપાડો કહે છે એ કોનો ઉપાડો છે, એ આનો નથી ભાઈને, ગોપાલ ઇટાલિયાનો નથી, એ ગોપાલ ઇટાલિયાના ભાણે જ થાય છે. અને એણે ગઈ ચૂંટણી લડી હતી, એનું નામ છે પંકજભાઈ રાણસરિયા. જી, તમારી મોરબીમાં જેટલી સોસાયટીમાં એક ચોક્કસ પેટર્નથી આંદોલન ચાલી રહ્યું છે, એ ચિત્રકૂટ સોસાયટી હોય, નાની કેનાલ રોડ હોય, કન્યા છાત્રાલય રોડ હોય, પંચાસરા રોડ હોય કે પછી અન્ય રોડ હોય, ચોક્કસ પેટર્નથી. પેટર્ન શું છે ખબર છે, બધાએ રોડ ઉપર બેસી જવાનું, ટ્રાફિક જામ, અને મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર યા બીજા કોઈ એને જ કહેવાનું કે તમે અમારી સોસાયટીમાં હાલી બતાવો, તમે જો ચાલી શકો તો અમે માનશું કે તમારે વિકાસમાં કાંઈ અધૂરપ નથી, તમને હાલવામાં મુશ્કેલી પડે, તમારે સમજવું અમને મુશ્કેલી પડે છે. હવે આ સીધી વાતની એટલી અસર થઈ કે એક વખત કમિશનર મિસ્ટર ઝવેરી અને બાકી ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરે, આ બધા કલેક્ટર ઝવેરી, કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર, આ બધા લોકો એક સોસાયટીમાં ચાલવા ગયા. એમાં એને ખબર પડી કે બહુ મુશ્કેલી છે, ગોઠણ બૂટ પાણી આપણા પગ ડૂબાડવા પડે એમ છે, મોજા પરલી ગયા, બૂટ પરલી ગયા. એટલે કમિશનર અને કલેક્ટરે ઓન ધ સ્પોટ એ રોડ ત્યાં બરફેસ કરીને રોડ સારો કરી દીધો. હવે થયું શું, એક સોસાયટીમાં આવું થયું એટલે બીજામાં એ પલીતો છપાણો, બીજામાં ત્રીજામાં થયું. બધાએ કીધું કે આપણે ઉકેલ લાવવો હોય તો ધરણાની પેટર્ન છે બહેતરીન છે, ચક્કાજામ કરો. એ ચક્કાજામ કર્યા એટલે 4 એકર હોબાળો થયો કે ભાઈ ધારાસભ્ય તો દેખાતા નથી, જનતા ચક્કાજામ કરે તો વેર ઇઝ ધ મિસ્ટર અમૃતિયા, કાંતિ અમૃતિયા છે ક્યાં? હવે વાત ત્યાંથી શરૂ થાય રોનકભાઈ. કાંતિભાઈની વાત આવી એટલે કાંતિભાઈએ તપાસ કરી કે આ બધું કોણ ચલાવે છે, ખબર પડી આમ આદમી પાર્ટીના પંકજભાઈ રાણસરિયા જેના કૌટુંબિક ભાણેજ થાય એ સહિતના લોકો આ બધું ચલાવી રહ્યા છે. હવે આ વાત જ્યારે ખબર પડી એટલે સ્વાભાવિક જ એને ઉશ્કેરાટ થાય કે કાંતિભાઈ સ્વાભાવિક જ છે, જરાક તોફાની સ્વભાવના તો છે, એનો પાસ્ટ, એનો ભૂતકાળ તમે જુઓ તો આપણે બધા છાપરે ચડેલો છે, એ કંઈ ખોટું નથી. તેમ છતાં એની લોકપ્રિયતા એવી છે કે 5-6 ટર્મથી જીતાય છે, એમાંય ના નથી. અબજોપતિ માણસ છે અને અડધી રાતે હોકારાનું કામ કરવા માટે ટેવાયેલા છે, એ પણ આપણે અખબારોમાં વાંચ્યું છે. એટલે કાંતિભાઈને એમ થયું કે જો કાલ સવારે ઉઠીને શત્રુને ઉગતા ડામો, એટલે એણે એમ નક્કી કર્યું કે આમ આદમી પાર્ટીના લોકો જો અમને આવી રીતે કરે અને કંઈક મારે ડખે ચડી જાય એના કરતાં હાલો એક કામ કરીએ, હાથીના પગલામાં હંધાઈ પગલા આવી જાય, ગોપાલને સ્વીકાર કરો એટલે બીજા કોઈ કાઉ ન કરે. એટલે એણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ મારી, એમાં એ ભરમાઈ પડ્યા. જી જુઓ જગદીશભાઈ, હું પાક્કો હવે સાચો ને આ વાળી લીલા સમજવી હોય ને તો જગદીશને જ પૂછવું પડે. તમે શરૂઆત કરીને હરિતારા નામ છે, હજાર કયા નામે લખવી કંકુતરી. હવે કંકુતરી લખાય કે ના લખાય, રાજીનામું કોઈ નામે નહીં લખાવાનું એ સ્પષ્ટ થઈ ગયું ને, એ સ્પષ્ટ થઈ ગયું ને જગદીશભાઈ. કંકુતરી નહીં લખાવાની, રાજીનામું એ કોઈનું નહીં લખાવાનું. મારો કહેવું એટલું જ છે જગદીશભાઈ, આ પ્રકારનો ડ્રામા એ ગોપાલ ઇટાલિયા કરતા હોય કે પછી આ કાનાભાઈ કરતા હોય, લોકશાહી માટે આ કેટલું યોગ્ય કેટલું અયોગ્ય કોઈ પણ કરતો હોય, કોઈ પણ.
રોનકભાઈ, હું તમને બહુ મોટા આઈપીએસ કેડરના વ્યક્તિ અને કેબિનેટ દરજ્જાના મંત્રી આ બેયની એક કોમન વાત તમારા જવાબમાં કહું સાહેબ. રોનકભાઈ, એણે કીધું કે અત્યારે જે ચૂંટણી થાય છે એ જનતા લડતી જ નથી, નેતા અને પક્ષ લડે છે. એટલે આપણે અત્યારે જેને લોકતંત્ર કહીએ છીએ, લોકતંત્ર નથી, પક્ષતંત્ર છે અને નેતા તંત્ર છે. આમાં લોકો ક્યાંય છે નહીં. નાગરિકો લઘુમતીમાં અને મતદારો બહુમતીમાં. મતદાર એટલે કમિટેડ, એ કમિટેડ મતદારો બહુમતીમાં છે. એટલે આપનો પ્રશ્ન વાજિબ છે. કોઈનું રાજીનામું આવવાનું નથી, ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે. અને હાથે કરીને આમ તો ભાઈએ કાંતિભાઈ અમૃતિયાએ આ હોબાળો છાણે વીછી હાથે કરીને ચડાવ્યો જેને દંગ છે. જી જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દીક્ષિત મારી સાથે જોડા. દીક્ષિતભાઈ, એ પાક્કું છે જગદીશભાઈની વાત ઉપરથી કે રાજીનામું કોઈના નામનું લખાવાનું નથી. રાજીયા કોઈ નથી અને નામુયા કશાનું નથી. માત્ર વાર્તા રે વાર્તા છે. આ પ્રકારની વાર્તાની શરૂઆત કેમ થઈ અને આ પ્રકારની વાર્તા તમને શું લાગે છે કેટલી ચાલશે? મોરબી પૂરતી કે પછી બધે આવું જ થશે? જો રોનકભાઈ, મેં આટલા વર્ષના કારકિર્દીમાં પહેલી વખત ચેલેન્જની રાજનીતિ ગુજરાતમાં જોઈ કે ભાઈ આ સીટ આવે તો ગોપાલ ઇટાલિયા સીધા જીતીને સુરત પહોંચ્યા ત્યાં સીધી તેને સી.આર. પાટીલને ચેલેન્જ આપી હતી. એ ચેલેન્જ બાકી હતી. 2 દિવસ પહેલા યશુદાનભાઈ ભાવનગરથી ફરીથી સી.આર. પાટીલને ચેલેન્જ આપી અને અધૂરામાં પૂરી ભાજપના નેતાએ આમ આદમી પાર્ટીની ટ્રેપમાં આવી ગયા. પરંતુ જગદીશભાઈ જે રીતે કીધું કે ત્યાં રોડ રસ્તા બાબતથી બબાલ ચાલતી હતી, પણ કાનજીભાઈ એટલે કે કાંતિ અમૃતિયાએ પોતાનું 2027 માટેની ટિકિટ પણ ફાઇનલ કરી અને સાથે દુશ્મનો ડામવાનો પણ પ્રયત્ન કર્યો. કારણ કે તમે 2022ના જો મતદાન ઉપર જાઓ ને તો કાંતિ અમૃતિયાને 1,14,538 મત મળ્યા હતા, જેની સરેરાશ ટકાવારી 59% મત 2022માં મળ્યા હતા. અને કોંગ્રેસને ફક્ત 27% મત 2022માં મળ્યા હતા. પરંતુ જોવાની વાત એ છે કે જે પિતરાઈ ભાણેજની વાત જગદીશ મહેતાએ કરી તે પહેલી જ વખત મોરબીથી ચૂંટણી લડતા હતા, તેને 9.7% મત મળ્યા અને પહેલી વખત રોનકભાઈ 17,544 મત એટલે કે ત્રીજી પાર્ટીને મળ્યા. જીપીપી વખતે આવી રણનીતિક આવો સ્ટ્રાઇક રેટ નહોતો કે જે આમ આદમી પાર્ટીનો સ્ટ્રાઇક રેટ હતો. એટલે તમે સીધી રીતે જોવા જાવ તો કાનભાઈ પાસે 2 મોટા વાત છે કે તેને 2 મોટા તેના ઉપર લક્ષ્યાંક છે. એક તો જે મનપાની ચૂંટણી આવી રહી છે, તમામને ખબર છે કે આ વખતે જે ખાડા રતા ગુજરાતમાં થયું, બ્રિજ તૂટવાની ઘટના, જોકે પુલ તૂટવાની ઘટના પછી પણ બ્રિજેશ મેરજાની ટિકિટ કાપવાનું એકમાત્ર કારણ એ હતું કે કાંતિ અમૃતિયા સીધા જ ત્યાં તમે જોવો તો પાણીમાં પડી ગયા હતા મચ્છુમાં અને લોકોને બચાવ્યા, તેના વિડીયો આવ્યા અને લોકોની એ સિમ્પથી કાંતિ અમૃતિયા સાથે રહી અને તેને એ કન્વર્ટ થઈ જીતમાં. પરંતુ હવે કાંતિ અમૃતિયાને પણ ખબર છે કે નથી મારે રાજીનામું દેવાનું, નથી ગોપાલભાઈ રાજીનામું દેવાના. તો આ રાજીનામું દેવાની વાત, મારા 2 બાપમાં ફેરની વાત, આ તમામ મુદ્દા સીધી રીતે ગોપાલભાઈ અને કાનભાઈ બંને જનતાને ઉલ્લુ બનાવવા માટે કરી રહ્યા છે. કારણ કે ગોપાલભાઈને ખબર છે કે કાંતિ અમૃતિયા રાજીનામું નથી દેવાના. કાંતિ અમૃતિયાને ખબર છે કે મારી ચેલેન્જથી ગોપાલભાઈ રાજીનામું નથી દેવાના. કારણ કે જે 2 કરોડની વાત કરી એટલે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ચૂંટણી ગુજરાતમાં કેટલા કરોડો રૂપિયાના ખર્ચે લડાઈ છે. ભલે ગોપાલભાઈએ 2 લાખ રૂપિયા પૈકડા, દારૂ પૈકડો, પણ વિસાવદરમાં ચૂંટણી કેટલા કરોડો રૂપિયામાં લડાઈ રોનકભાઈ, તમને મને બેન ખબર છે કેટલા કરોડના ખર્ચે વિસાવદરની ચૂંટણી લડાઈ અને પૂરી થઈ. હવે આ તમામની વચ્ચે આવનારી મનપાની ચૂંટણીઓની આમ આદમી પાર્ટી તૈયારીઓ કરી રહી છે, ચેલેન્જો આપી રહી છે. અને બીજી બાજુ કોંગ્રેસની દશા કે દિશા કંઈ નક્કી નથી. રોજ નવા ફોટા આવે. આજે રાહુલ ગાંધી સાથે બધા નેતાઓ ગોઠવાયેલા હતા અને ફોટા આવ્યા, પણ હજી કોંગ્રેસના પ્રમુખ કોણ છે જ ખબર નથી. એટલે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ બેસીને ઊભી થાય એ પહેલા ગુજરાતમાં એક પોતે જ મજબૂત વિપક્ષ છે તે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહી છે અને કરવો પણ જોઈએ. કારણ કે કોઈ ભજન મંડળી ખોલવા નથી બેઠા, બધાને રાજનીતિ કરવી છે. પણ હવે એક ચેલેન્જની રાજનીતિનો યુગ આપણે પહેલી વાર જોઈએ છે કે આવી કોઈ ચેલેન્જ કોઈ સ્વીકારતું નથી. ક્યાંય આવી રાજનીતિમાં ભૂતકાળમાં ક્યારે આવી ચેલેન્જ આવી નથી. પરંતુ હવે લોકોને ગમે છે. ઓલા દેવાત ખવડ ને બ્રિજરાજ ગઢવીની વાત હતી ને કે ભાઈ મોરે મોરો દઈ દો ને બાકા જીકી થઈ ગઈ ને, એટલે આ ડાયરાના શબ્દો પહેલી વખત આ ચૂંટણીના ને પોલિટિકલ જે નેતાઓ છે તેના મંચ પરથી જોવા મળી રહ્યા છે કે હવે તો હું મોરે મોરો ન દઈ દઉં તો કેજો, હવે તો બાકા જીકી ન થઈ જાય તો કેજો. એટલે કે હવે આ ડાયરાના શબ્દો ધીરે ધીરે રાજકીય પક્ષના મંચ પર આવે છે રોનકભાઈ. પણ આમ મોરે મોરો ખરેખર થવાનું ખાલી ખાલી વાર્તા. ઈસુદાનભાઈના શબ્દ ઉપરથી આમ આદમી પાર્ટીના પાર્ટી પ્રેસિડેન્ટ છે અને મારા ખ્યાલથી કદાચ કેડર બેઝ પાર્ટીની વાત કરીએ ગોપાલભાઈએ ઈસુદાનભાઈને પૂછવું તો પડે જ. અને ઈસુદાનભાઈએ તો એમનામાં જ કહી દીધું કે ભાઈ ગોપાલભાઈ શું કામ રાજીનામું આપે ભાઈ.
એટલે વાત મેં પહેલા કીધું કે આ પ્રજાને ઉલ્લુ બનાવવા માટેની આખી આખી ટોપિક છે. ચૂંટણી 2027માં છે, જોકે તેની તૈયારીઓ આમ આદમી પાર્ટી આજથી કરી રહી છે. એ પહેલા મનપાની ચૂંટણી છે એટલે આમ આદમી પાર્ટીને ખબર છે કે અમે વિસાવદર જીતી ગયા, તો માહોલ બનાવીને બને એટલી જે સીટો છે મનપાની તે વધારે જીતીએ. સુરતમાં જે થયું, સુરતમાં જે ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બમ્પર સીટો જીતી, તેનું કારણ ઘણા બધા હતા આમ આદમી પાર્ટી, પણ ત્યારે આમ આદમી પાર્ટીનું એટલું બધું કારણ ન હતું. પરંતુ ત્યારે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, તમામની કોંગ્રેસથી નારાજગી, અને તમામે છુપી રીતે આમ આદમી પાર્ટીને મદદ કરી. પરંતુ આજે હવે એવું નથી. આજે ગોપાલ ઇટાલિયા જીતી ગયા એટલે પોતાનું પર્સનલ વર્ચસ્વ વધારી અને આમ આદમી પાર્ટીનો પ્રચાર સુરતમાં કરી રહ્યા છે, અને બાકી તમામ જગ્યાએ જાણે આખું ગુજરાત જીતી લીધું હોય તેમ વિજય વિશ્વાસ સંમેલન છે તે થઈ રહ્યા છે. તો ચોક્કસથી રોનકભાઈ, આ સંમેલનો ગમે હોય, પરંતુ રાજીનામાની વાત છે ને એ પબ્લિકને ઉલ્લુ બનાવવાની છે, કારણ કે કોઈ રાજીનામા નથી આપવાના. જે કાનાભાઈ છે એ પણ પોતાની 2027ની ટિકિટ અત્યારથી નક્કી કરી રહ્યા છે, કારણ કે ત્યાં પણ તેના હરીફ તો જબરજસ્ત રીતે ખાલી આમ આદમી પાર્ટી નહીં, બ્રિજેશ મેરજા તાકીને જ બેઠા છે કે ભાઈ મારો કદાચ વારો આવે, કારણ કે વિસાવદરમાં બ્રિજેશ મેરજા જબરજસ્ત પ્રચાર કરવા ગયા હતા. પરિણામ ગમે એ આવ્યું તો 2027ની ટિકિટ ફાઇનલ કરવા માટેનો મુદ્દો છે, અને ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટી એ લોકોને તો અત્યારે મુદ્દો જોઈએ છે, તો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ એને પોતાની ટ્રેપમાં ફસાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, અને કાનભાઈ આ ટ્રેપમાં આવી ગયા છે, બીજું કાંઈ નથી. ખેર, હું ફરીથી કહું છું, મેં એટલા મુદ્દાને સ્થાન આપ્યું છે કે બંને ધારાસભ્યો છે. આ બંને સમજવું પડશે, આ બંને સમજવું પડશે. ચેલેન્જ એકબીજા આપવાની વાર્તાઓ બંધ કરો, પોતપોતાના વિસ્તાર અને ગુજરાતના વિકાસની વાત કરો. એ કાનાભાઈ હોય તો પણ કરે, ગોપાલ ઇટાલિયા હોય તો પણ કરે. કાનાભાઈ શાસક પક્ષમાં છે, એમની જવાબદારી છે મોરબીના વિકાસની, અને ગોપાલભાઈની જવાબદારી છે વિસાવદરને ન વિસરાય ને એની, કારણ કે આજે પણ વિસાવદર વિકાસથી વંચિત છે. આટલા વર્ષોથી બીજેપી કે કોંગ્રેસ કોઈ ધારાસભ્ય વિકાસ નથી કર્યો. બંનેને ફરીથી કહીશ, આપ ધારાસભ્ય છો એટલે હું આ પ્રસારિત કર્યો ને મેં કાર્યક્રમ કર્યો, પણ આ ચેલેન્જ બેલેન્જની વાત દેખાવ પૂરતી, ટ્રાયલ પૂરતી ના કરશો. આટલો જ સમય વિકાસ માટે, પ્રદેશના વિકાસ માટે બંને તરફી આપવો જરૂરી છે. પણ હા, એ પાક્કું છે, હવે આવું રોજ થવાનું અને રોજ નવા નવા મુદ્દા ઊભા થવાના. કોર્પોરેશન આવે છે ને મહાનગરપાલિકાએ,